બાવી પડું વડીલ કેવો અમારા અને વડીલના આશીર્વાદ મળે એટલે તો હા ધન્યતા થઈ જાય અમારા કેમ્પની. હા કચ્છ પહેરવા ઓબલિયા છે ભેગું છે. હા હા પાડોશી જય અંબે. આજે આપણો ત્રીજો દિવસ જે સાપુર કંપા આપણે નાઇટમાં રોકાણ કર્યું હતું અને હું કરશનભાઈ બંને ચાલતા ચાલતા આવ્યા છીએ. ઓલમોસ્ટ પગ આવી રહ્યા છે અને આપણે જે જગ્યાએ રોકાયા છે એની બાકીની ઇન્ફોર્મેશન કરશનભાઈ ખુદ તમને આપશે. જો કરશનભાઈ, આપણે સાપુરથી નીકળ્યા હતા સવારે 4 વાગે. બરોબર. તે હવે આપણે ઓબાઘાટાના ઢાળે પહોંચવા થયા છીએ. હવે ત્યાં આગળ બધા થોડોક વિશ્રામો લઈશું અને આપણો ઠેકો છે જ અહીંયા વર્ષોથી અહીંયા જ રોકાઈએ. આપણે ચા નાસ્તો આઈસ્ક્રીમ ને ઠંડા પીણા બધું અહીંયા કરીએ. હવે અહીંયા થોડોક આપણે ફ્રેશ થઈને આપણે આગળ નીકળીશું. ઢાળ ચડાવવાનો હોય. પહેલો ત્રિશુળિયો ઘાટ અને આ બીજા નંબરનો ઢાળ છે. એટલે હવે ઓલમોસ્ટ પહોંચી ગયા. હવે ઢાળ ચડાવવાનો એટલે આપણે થોડુંક આરામ કરી લઈએ ભાઈ અને હવે નીકળીએ. હા તો પછી આરામ કરીને ઠંડુ બંડુ પીને ઠંડુ પીશું. પછી પેલું રોટવા જો પેલા રોટવા તૈયાર કરે છે ને એ બધીશું. બતાવી દો. એટલે ઘણા બધા માણસોનું જોર લાગશે આમાં. એટલે બધા માણસોને અહીંયા રોક્યા જ છે. જે ગાડીમાં જતા હતા ને એ બધાને અહીંયા બેસાડ્યા. આપણે તો બધા બેસાડ્યા. એકવાર બતાવી દો વિડીયોમાં. અને બધા છોકરા આ રોડું ખેંચશે આપણે સાથ સહકારથી. હા ભાઈ, એ શું છે કે 1.5 કિલોમીટર સળંગ છે. બરોબર. એટલે 1.5 કિલોમીટર એકલ દોકલ માણસનું કામ નથી. તો આપણા વિડીયોની અંદર બતાવી દઈએ. હા, એ આગળ હવે તમે બીજો આગળ એડ કરી દેજો. તમે જોશો ને તો તમને આમ મજા આવી જશે. બપોરનું જમીન પછી અમને બીજું બતાવી દઈએ. હા બપોરનું. હા તો અત્યારે થોડું ઠંડુ પાણી કરી લઈએ પછી નીકળીએ. ઓકે. આ માતાજીના દર્શન કરી લો. ઓકે. જય અંબે. જય. આજે ડે ત્રીજો. ઓબાઘાટ બપોરે જમવાનું બધું આ ચાલુ જ છે. જો અમુક લોકો આ જમીન આવતા રહ્યો. ચાલુ હજુ લેવાનું બાકી. ગરમા ગરમ સુખડી બને. ગરમા ગરમ ચોખ્ખા ઘીની સુખડી બની રહી છે. અને તમે જમ્યો કે ના જમ્યો? અમે જમીન આવ્યો. શું જમ્યો તો? સુખડીને જમ્યા હતા. જો આઠો ઘીની સુખડી. આ બધા જે સેવા કાર્ય કરી રહ્યા, જે અલ્પેશભાઈ છે, કિરીટભાઈ છે, એમના ભગવાન માતાજી બધી મનોકામના પૂરી કરે. આ અમિતભાઈને તો ભૂલી ગયા. અમિતભાઈની સ્માઇલ બતાવજો. જો આ લાઈવ ઉખરી. અંબાજીની જે એન્ટ્રી જે ગેટ છે હેરે હોલ આવી ગયો છે. અને આપણે અત્યારે આજે રાત્રે રપટ રોકાવાનું છે. તો આ ગેટથી અંદર જઈશું તો ઓલમોસ્ટ હવે થોડુંક 3-4 કિલોમીટરનું ખાલી બાકી છે. પછી આપણે રપટ પહોંચી જઈશું અને ત્યાં રાત્રિ રોકાણ અને રાતની પ્રસાદી ત્યાં કરવાની છે. તો શ્રી આરાસુરી અંબાજી માતા માં જગદંબાના ધામમાં આપણે આવી ગયા છીએ. जी 02 CL 2657 નંબરની ગાડી. રપટ આરામ કરતા રાત્રે બધા ભાઈઓ
હા જો તો જમણવાનું બધું સેટ કરી દીધું હે. હવે ધમાભાઈ ઊભા થાય તાણ બધું ચાલુ થાય. ધમાભાઈ જમણવા ક્યારે ચાલુ થશે? અભી હાલ જ હા તો ઊભા તો. જય અંબે રપટ અત્યારે રાત્રે રોકાય છે. આ બધા જો અત્યારે આરામ કરવા બેસી ગયા. તો આપણે ભરત કાકા જોડેથી બધું જોણીશું. ભરત કાકા પરાવાના બરોબર. તો એ આપણને એમની જે અનુભવો છે અત્યાર કરીના એ કહેશે. લ્યો ભરત. અમે મહિનાની 1991 થી હેરતા આવીએ પણ એ વખત જે મજા આવતી હતી ને એવી આ છેલ્લા 2-3 વર્ષથી નહીં મજા આવતી. આમ પેલા ગમે તેટલો હોય ને તો એવો આનંદ આવતો, દાડો હોય ને ઠેકા અમે પહોંચી જતા હતા. અને ભાઈ અમારા ધમાભાઈ ખરા ને એમના ઘેરથી એ ઘણી ફેર હેડ્યો પણ હું શી ખબર ટેડ્યો મળી હતી કે હું મળી ગયો ખબર પડતી નહીં. એમનું એ તમે બતાવીએ તો હા મોટું આમ કરો બેન, નંદી બેન મોટું આમ કરો. એટલે બીજું તો વિશેષ માર કોઈ નહીં કહેવું. પણ પહેલા જે સ્વાદ હતો ને પોચા મમડા વેકાતા ને મીઠા લાગતા હતા. અને અત્યારે આ ઈડલી દાબેલી એટલે કોઈ હેડી શકતું નહીં. બોલો તમે માતકી. હવે આપણા ડાયાભાઈના ધર્મપત્ની શ્રી હંસાબેન 2 શબ્દો એ શરૂઆતથી ચાલતા આવતા હતા એ કેસી લ્યો. હવે તમારે છોકરા પાયલ ને એની બાધાથી લઈને આવતા હતા. કઈ બાધા નથી એક કે બે એમને આવતી લઈને બોલતો હતો. કઈ દો પાયલ ને જીગાના ને પપ્પા ને આવતો કઈ દો. અમે 15 વર્ષ પહેલા આવતા તો નાના બાબો ને બેબી બધો હતો જાતે અંગાથી લઈને આવતો હતો. મજા આવતી હતી. એવી મજા અત્યારે આવતી નથી. બસ લ્યો. આજે રાત્રે રપટનો જમણવાર રેડી થઈ ગયો છે. જો આ નિલેશભાઈ જે સેવા કરી રહ્યા છે અંબાજી પગપાળા યાત્રાની, જો આ એ અલ્પેશભાઈ અને અમિતભાઈ. અમિતભાઈ એકવાર બતાવજો. ઓ અમિતભાઈ એકવાર બતાવો. ખોલો અમિતભાઈ બતાવજો. જમવાનું બતાવી દો એકવાર. જુઓ આ કયું શાક છે? કાજુ કરી. હા જુઓ દહીંનું રાયતું, કાજુ કરી અને ગોર અને ભાખરીના સાઈડમાં ઘી. હવે ભરતભાઈ રીબીન કાફિયા થાળી લઈને હા જો તો મળીએ હવે કાલે.